રાહુલ, હા કાલે તમારો પગાર થઈ ગયો ને? હા પગાર થઈ ગયો છે. તો રાહુલ, ચાલો ને આજે સાંજે મોલમાં જઈને મારા માટે બે ચાર સાડીઓ લઈ આવીએ. એટલાય ટાઈમથી નથી લીધી. ઠીક છે. મોલમાં સાડી લેવા જવાની કોઈ જરૂર નથી. તને ખબર છે આ મોલમાં સાડી કેટલી મોંઘી આવે છે? એની કરતા બજારમાંથી સાડી લઈ લે ને, જ્યાંથી હું લઉં છું. એક કામ કર, આપણે સાંજે જઈએ છીએ, તું સાડી લઈ લેજે. ભાભી, રહેવા દો. તમારી સાથે બજારમાં આવું ને સાડીઓ લેવા માટે એટલે તમે 150-200 વાળી સાડીઓ લેવડાવો છો. મારે શું એવી ગાભા જેવી સાડીઓ પહેરવાની? ઓહો હો હો હો, લ્યો બોલ્યા મેડમ તો કે તમે 150 વાળી સાડી પહેરાવો છો, તો તારે હું 2000 વાળી સાડી લેવી છે? ભાભી, 2000 વાળી સાડી નથી લેવી, પણ 500 વાળી સાડી તો લઈ શકું ને? જો સાંભળ મારી વાત, 500 ની 2 સાડી આવે એવી લેવી હોય ને તો બપોર પછી આવજે મારી સાથે. બાકી બીજી મોંઘી સાડી તો લેવાની જ નથી. હા રાહુલભાઈ, તમારો પગાર આવી ગયો ને? હા. ક્યાં છે પગાર? તિજોરીમાં મૂક્યો છે ભાભી. હા તો જલ્દી જલ્દી મને આપી દો. જો તમારી પાસે રહેશે ને તો આ મેડમ 2-2000 ની ને 5-5000 ની સાડી લઈને ખોટા ખર્ચા કરાવશે. તમારી પાસે ફૂટી કોડી એ નહીં વધે. ચલો ચલો જલ્દી કરો, લાવો પૈસા. હા પણ ભાભી. પણ શું? હા કીધું ને એક વખત કે પગાર આપી દો એટલે આપી દેવાનો. જાઓ, હવે મારે બીજી કોઈ વાત નથી સાંભળવી. લો ભાભી, આ પગારના રૂપિયા. રાહુલ, શું તમે પણ બધો પગાર આપી દેવાની શું જરૂર હતી? અડધા લઈ લેવાય ને. એ પણ તું શાંતિ રાખ ને. હું સાંજે ઘરે આવીશ ને ત્યારે ભાભીને સમજાવીને લઈ લઈશ એમની પાસેથી રૂપિયા. હા ચાલ, હું જાઉં છું હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયો ભાઈ? હા ભાઈ, પણ મારે તમારી સાથે એક વાત કરવી છે. વાત કરવી છે? શું વાત કરવી છે, બોલ ને. મોટા ભાઈ, તમને તો ખબર જ છે ને કે દર મહિને મારો જે કંઈ પણ પગાર આવે છે ને એ બધો જ પગાર હું મારા ભાભીના હાથમાં આપી દઉં છું. ભાભી મને વાપરવા માટે ફક્ત 500 રૂપિયા આપે છે. જુઓ, એ ભલે મને ઓછા રૂપિયા વાપરવા આપતા હોય, મને એની સાથે કોઈ જ વાંધો નથી, પણ ક્યારેક નિશાને કે ક્યારેક મારે કોઈ વસ્તુ લેવી હોય તો પછી અલગથી રૂપિયા તો આપવા પડે ને. મોટા ભાઈ, તમે સમજાવો ને ભાભીને કે અમને કોઈ વસ્તુ લેવી હોય તો અલગથી રૂપિયા આપે. રાહુલ ભાઈ, તને તો ખબર છે કે તારી ભાભીનો સ્વભાવ થોડો કડક છે, અને તું ને હું ક્યાંથી અજાણ છે. જ્યારથી આ ઘરમાં પરણીને આવી છે ને ત્યારથી તને ને મને બેયને ખબર છે એ કોઈ વાતે સમજતી નથી. એટલે હું તો એમ કહું છું, તું થોડુંક એની તારા ભાભીનો સ્વભાવને સમજ અને એને વાતને મન પર નહીં લેવાની. મન પર લેવાની વાત જ ક્યાં છે મોટા ભાઈ, પણ નિશાને ક્યારેક કંઈ લેવું હોય તો રૂપિયા તો આપવા પડે ને. એ તો બરોબર છે, પણ તારે કાંઈ લેવાનું છે? નહીં, મારે કંઈ નથી લેવાનું, પણ નિશાને સાડીઓ લેવી છે અને ભાભી છે કે રૂપિયા આપતા નથી. કોઈ વાંધો નહીં ભાઈ, તું ચિંતા કરમાં. હું રાધાને સમજાવીશ ને એટલે એ રૂપિયા આપશે. હા ભાઈ, ભાભીને સમજાવી દેજો કે ઘરમાં આ રીતે અવળાઈ ન કરે. આ ઘરમાં હું પણ કમાઈને લાવું છું, ઘરમાં રૂપિયા આપું છું, કઈ મફતના રોટલા નથી ખાતા અમે લોકો. કેમ ભાઈ, તું કેમ આવી ભાષાનો પ્રયોગ કરે છે? મેં તને કીધું ને કે હું તારી ભાભીને સમજાવીશ, એટલે તારે આવું બોલવાની કોઈ જરૂર નથી. મારે આવું બોલવું તો નથી મોટા ભાઈ, પણ આ બધું છે ને અંદરની પીડા બોલાવી રહી છે. એટલે મહેરબાની કરીને તમે ભાભીને સમજાવી દેજો કે અમને લોકોને રૂપિયા વાપરવા આપે.
બોલ ને, કેમ બોલાયો મને અહીંયા? જુઓ રોકીભાઈ, મારા ભાભીએ મારું અને મારી વાઈફનું જીવવું આરામ કરી નાખ્યું છે. અરે લોહી પી ગયા છે અમારું. કોઈ પણ હિસાબે મારે એમને ઘરની બહાર કઢાવવા છે. બસ તમારે માત્ર એવું કંઈક કરવાનું છે કે મારા ભાભી મારા ભાઈની નજરમાંથી એકી ટચે ઉતરી જાય. તો બોલ ને, એવું તો મારે શું કરવાનું છે? એક કામ કરો, ઘરમાં ચિઠ્ઠી નાખી જાઓ અને ચિઠ્ઠીમાં એવું કંઈક લખજો કે એવું સાબિત થાય કે તમે મારા ભાભીના લવર છો. ના ચિઠ્ઠી સાંભળીને મારા ભાઈની નજરમાંથી મારા ભાભી ઉતરી જ જશે. અને હા પછીનું બધું જ હું સંભાળી લઈશ. ઠીક છે, તારું આ કામ થઈ જશે, પણ આ કામના 50,000 રૂપિયા થશે. ઠીક છે, તમે એક કામ કરો, મને તમારો વોટ્સઅપ નંબર આપી દો અને એકાઉન્ટ ડિટેલ્સ મોકલી દેજો. હું મારી ઓફિસે જઈને ઓછી પાછી ના કરીને કે ગમે એ રીતે વ્યવસ્થા કરીને તમને એકાઉન્ટમાં પૈસા મોકલી દઉં છું. ઠીક છે, લખ નંબર. ઠીક છે, તમારા એકાઉન્ટમાં પૈસા પડી જશે, પણ હા આજ સાંજ સુધીમાં મારું કામ થઈ જવું જોઈએ. જો ભાઈ, તારું કામ તો થઈ જશે, પણ પહેલા મારા એકાઉન્ટમાં રૂપિયા આવે ને ત્યાર પછી, સમજ્યો? હા, તમારા એકાઉન્ટમાં રૂપિયા આવી જશે, તમે એ ચિંતા ન કરો. તો મળીએ આપણે પછી. અને હા, થોડા વ્યવસ્થિત થઈને આવજો. સારા અને વ્યવસ્થિત કપડાં પહેરજો. તારું કામ બરાબર પરફેક્ટ થશે. આ રોકીની જુબાન છે. થેન્ક યુ રોકીભાઈ. ભાભી, નિશા રૂમમાં કપડાં ધોઈ રહી છે. તમે એક કામ કરો ને, મને એક કપ ચા બનાવી આપો ને. હા, બનાવી આપો. લા ભાઈ, આપ ચિઠ્ઠી નાખીને કે આ ભાઈ, ઓય કોણ હે? એલા આ કોણ છે તું? એલા ઊભો રે. અરે ઊભો રે કહું છું. રાહુલભાઈ કોણ હતો ને કેમ રાડો નાખતા હતા? ભાભી, એ તો મને પણ નથી ખબર કે આ વ્યક્તિ કોણ હતો, પણ ચિઠ્ઠી નાખીને શું કામ ગયો હશે? વાંચો તો ખરી. શું લખ્યું છે આમાં? ભાભી, શું છે આ બધું? કેમ, શું છે? વાંચી લીધું ને? તમે અમારી જાણ બહાર આવા ધંધા કરો છો? અરે, હું આ માણસને ઓળખતી પણ નથી, અને આપ ખરેખર હું માણસને નથી ઓળખતી. આ મારી ચિઠ્ઠી નથી. અચ્છા, મતલબ કે તમે આ માણસને ઓળખતા નથી અને એ આમ નામ આવીને આ ઘરમાં ચીઠી નાખીને જતો રહ્યો, એમ જ ને? હું સાચું કહું છું, હું ખરેખર એને નથી ઓળખતી. બસ ભાભી, બસ હદ હોય ગઈ નાટક કરવાની. હવે ભોળા બનવાની કોશિશ ન કરો. અરે આ વાત મારા ભાઈને જણાવવી જ પડશે. પણ મારી વાત તો સાંભળો. મોટા ભાઈ ક્યાં છો તમે? મોટા ભાઈ જલ્દી બહાર આવો. મારી વાત તો સાંભળો તમે. મોટા ભાઈ, નથી સાંભળવી તમારી વાત. તમારી વાત મોટા ભાઈ સાંભળશે. હા રાહુલ, શું રાડ કરે છે? શું છે? અરે મોટા ભાઈ, લો આ ચિઠ્ઠી અને વાંચો.
જુઓ આ તમારી ધર્મપત્નીના કારસ્તાન. રાધા, શું છે આ બધું? અરે આમાં મારો કઈ વાંક નથી. અરે હું અહીંયા કપડાં સંકેલતી હતી, મને ભાઈએ ચા બનાવવાનું કીધું. ઊભી થઈને હું લેવા ગઈ ત્યાં સુધીમાં કોઈ અજાણ્યો માણસ આવીને હા ચિઠ્ઠી ફેંકીને જતો રહ્યો. આમાં મારો કોઈ વાંક નથી. હું આ વાતથી બિલકુલ અજાણ છું. અરે ખોટું બોલી રહ્યા છે મારા ભાભી. મોટા ભાઈ, કોઈ અજાણ્યો માણસ આવીને આપણા ઘરમાં ચિઠ્ઠી નાખીને શું કામ જાય? અને એ પણ સ્પષ્ટ લખાણ છે આમાં, સાબિતી છે આમાં. એમ છતાંય ભાભી સાચી વાત માનવા નહીં દે. જો મોટા ભાઈ, તમારે જે કરવું એ કરો. આ તો મારી ફરજ હતી એટલા માટે મેં તમને બોલાવીને બધી વાતો કરી છે. બાકી આગળ હવે તમારો નિર્ણય રહેશે. હવે તો હું પણ જોઉં છું તમારા ભાભીને આ માયાજાળમાંથી કોણ બચાવે છે. ભાઈ, શું કર્યું પછી તમે? અમારા રાધા ભાભી ઉપર શું એક્શન લીધી છે તમે? રાહુલ, અમે તારી ભાભીને ઘણી વાર પૂછ્યું, પણ છતાંય ના જ પાડે છે કે એ માણસને ઓળખતી જ નથી અને એને કોઈની સાથે એવા કોઈ ગેરસંબંધ નથી. જો મોટા ભાઈ, તમે ભાભીની વાતોમાં ના આવો. જુઠ્ઠું બોલી રહ્યા છે મારા રાધા ભાભી. અને આમ પણ કોઈ માણસની સાથે કોઈ સંબંધ ના હોય તો એ ચિઠ્ઠી આપીને ચિઠ્ઠીમાં આવું ગંદુ ગંદુ થોડી લખે. રાહુલ, આ બાબતે એટલો ઉતાવળો નિર્ણય લેવો જરૂરી નથી. શાંતિથી વિચારીને વાત કરીશું ને. હોઈ શકે કે ચિઠ્ઠી નાખનારની જ ભૂલ હોય. હે, ચિઠ્ઠી નાખનારની શું ભૂલ હોય આમાં મોટા ભાઈ? અરે તમે જોયું નહીં? તમે જ વાંચી હતી ને ચિઠ્ઠી? એમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે રાધા, હું તને પ્રેમ કરું છું. હવે તમે જ વિચારો ને મોટા ભાઈ, કોઈ વ્યક્તિ આવા શબ્દો ક્યારે લખે? હા, હું તો કહું છું કે મારા રાધા ભાભી છે ને ચરિત્રહીન છે. એને ધક્કા મારી મારીને આ ઘરમાંથી બહાર કાઢો. જો રાહુલ, આ રાધા જો ખરેખર ગુનેગાર હશે ને તો હું જરૂર એને પર એક્શન લઈશ, છોડીશ નહીં આને. પણ આમાં બહુ ઉતાવળ કરવા જેવું નથી. હું 2-4 દિવસ તપાસ કરીશ અને પછી જ કોઈ એક્શન લઈશ. લો બોલો, આ મોટા ભાઈને તપાસ કરવી છે હજી? અરે આમાં તપાસ શું કરવાની હોય? વાત બધી ઉઘાડી જ છે. જે છે એ બધું આપણા લોકોની સામે જ છે. એટલે હું તો કહું છું કે વહેલી તકે નિર્ણય લઈને કાઢો, ઘરની બહાર કાઢો એટલે વાત પતે. રાહુલ, તું જે કાંઈ કહે છે ને એ બધું હું સમજુ છું, પણ ભાઈ તું ઉતાવળ નહીં કર. થોડીક શાંતિ રાખ, મને મારી રીતે કામ કરવા દે. ને અત્યારે છે ને તમે લોકો તમારા રૂમમાં જાઓ. હા, તમે તમારી રીતે જ કામ કરજો. પણ હું તો એટલું ચોક્કસપણે કહું છું કે મારા રાધા ભાભીને લફરું છે, લફરું. હા, લફરું છે. ચાલ આપણે જઈએ. રાધા, મને તારા પર પૂરેપૂરો ભરોસો છે અને છતાંય અજાણે જો ભૂલ થઈ ગઈ હોય તો તું મને કહી દે, હું તને માફ કરી દઈશ. એ માણસ કોણ હતો અને તારી એને શું સંબંધ છે એ મને તો કહી દે. અરે તમે સમજતા કેમ નથી? હું જે કહું છું એ સાચું કહું છું. હું એ માણસને ઓળખતી નથી. અરે આપણા લગ્નને
22 વર્ષ થઈ ગયા. 22 વર્ષમાં ક્યારેય તમે આવો કિસ્સો જોયો છે ખરો? અને કદાચ જો મારે કોઈની સાથે આવું હોત ને તો પણ હું તમને કહી દે, હું તમારો વિશ્વાસ ક્યારેય ન તોડત. મારે એ માણસ સાથે કઈ જ લેવા દેવા નથી. હું ઓળખતી પણ નથી કે એ માણસ કોણ છે, શું કામ આવ્યો તો ને શું કામ આ ચિઠ્ઠી નાખીને ગયો છે. એવું નથી રાધા, મને તો તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. પણ હું તો એમ કહું છું, જો એ ખરેખર એ માણસ તને ન ઓળખતો હોય તો અહીંયા આપણા જ ઘરમાં આવી અને તારા નામની ચિઠ્ઠી કેમ નાખી જાય? અરે હું જે કહું છું એ સાચું કહું છું. અને હવે મારી જાતને સાચી સાબિત કરવા માટે મારી પાસે બીજા કોઈ પુરાવા નથી. કંટાળી ગઈ છું હું આ વાતથી. હું એ વ્યક્તિને જાણતી પણ નથી જે વ્યક્તિ મારા ઘરે આવીને આવી અર્થ વગરની ચિઠ્ઠી નાખી ગયો છે. કઈ રીતે સમજાવું તમને લોકો? મોટા ભાઈ, શું કામ હતું? અમને બે જણાને અહીંયા કેમ બોલાવ્યા છે? હા, મને કેમ અહીંયા બોલાવી છે? જે વાત હોય એ ખોલીને કરો. રાહુલ, આ તારા ભાભીનું જે આ ચિઠ્ઠી વાળું કારસ્તાન છે ને, એના વિશે હું છેલ્લા 2 દિવસથી તપાસ કરતો હતો. એટલે હવે મને બધી જ ખબર પડી ગઈ છે કે ભાભીને કોઈ સાથે લફરું છે. બરાબર ને મોટા ભાઈ? અરે હું તો કહું છું કે ભાભીને ઘરની બહાર ધક્કા મારીને કાઢો ને. હા, ઘરમાં રાખો જ છો શું કામ? અને આમ પણ આવી ઓરતોને ઘરમાં રખાય જ નહીં, કાઢી મૂકો આમને. હા, તારી વાત એકદમ ખરી છે. મને બધી જ ખબર પડી ગઈ છે. એટલે હવે હું ધક્કા મારીને બહાર કાઢીશ, પણ આ રાધાને નહીં, તમને બેયને. હે મોટા ભાઈ, હા તમે શું વાત કરો છો? તમે અમને લોકોને ઘરની બહાર કાઢવાની વાત કરો છો? હા, અરે તને તારા ભાભી ઉપર ગુસ્સો હતો એટલે તે આખા ષડયંત્રની રચના કરી નહીં? હા, રોકીને મળ્યો, રોકીને કીધું કે મારા ઘરે આવીને ચિઠ્ઠી ફેંકી જા, એ જ ચિઠ્ઠીનો ભવાડો હું મારા ભાઈ સામે લાવું, અને મારા ભાઈ મારા ભાભીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે. આ જ પ્લાન હતો ને તારો? હું માનું છું કે રાધાનો સ્વભાવ થોડોક જિદ્દી છે અને એટલે કરકસર કરી અને તમને રૂપિયા વાપરવા ઓછા આપે છે. એનો મતલબ એવો નથી કે તમે લોકો આવા ષડયંત્ર કરો. હવે મારા સામે ઊભા છો શું? આ તમારા લબાચા ભરો, નીકળી જાઓ ઘરની બહાર. મોટા ભાઈ, માન્યું કે રાહુલનો વાંક છે, પણ એની એટલી મોટી સજા ના આપો અમને. પ્લીઝ ભાઈ, આ ઘરમાંથી બહાર ના કાઢો અમને. મને તો દુઃખ એ વાતનું છે કે હું જે કરકસર કરતી હતી એના હિસાબે આટલું મોટું પગલું ભર્યું છે. અરે તું મારો દિયર છે અને દિયર તો દીકરા જેવો હોય. અત્યારે કદાચ કરકસર કરીને હું કે તારા મોટા ભાઈ જે પણ કઈ ભેગું કરશું એ આખરે કોનું છે? તારું જ ને. કરકસર કરવા વાળી વ્યક્તિ ખરાબ જ હોય એવું જરૂરી નથી. અરે કરકસર કરીને રૂપિયા બચાવશે તો કાલ સવારે કંઈક દવાખાનું આવશે, કંઈક નવી પ્રોપર્ટી વસાવી હશે કે કંઈક સોનાના દાગીના કરાવવા હશે, તો આ બધું એમાં કામ લાગશે. પણ હા, આજથી આ કરકસર કરવાનું હું ક્યારેય નહીં. જો આ કરકસર કરવાની આટલી મોટી સજા મળતી હોય ને તો મને લાગે છે કે મેં જે કર્યું એ બહુ ખોટું કર્યું છે. હા ભાભી, તમારી વાત સાચી છે. મારે તમારી સાથે આવું નહોતું કરવું જોઈતું. તમે તો મારા માની જગ્યાએ છો, એમ છતાં પણ મેં તમારી સાથે આવા ખાવા દાવા કર્યા. ભાભી, તમારા દીકરા સમાન દેર માનીને મને માફ કરી દો ને પ્લીઝ. બસ ભાઈ, આ માફી બહુ થઈ ગઈ. હવે તું ઊભો છે શું? નીકળી જા ઘરમાંથી. ભાભી, તમે સમજાવો ને મારા મોટા ભાઈને. આપણે માવતરની જગ્યાએ છીએ. હવે છોરું કછોરું થાય
કઈ માવતર થોડા કમાવતર થાય, કોઈએ ક્યાંય નથી જવાનું. અરે નિશા, એક મિનિટ. હાય નિશા. હાય આકાશ, કેમ છે તું? બસ એકદમ મજામાં અને ફિટ એન્ડ ફાઇન. પણ તું અહીંયા આ બાજુ કઈ જગ્યાએ જતી હતી? અરે કઈ નહીં, જો ને મારી ફ્રેન્ડ આવી છે ગેટે, તો એની સાથે મોલમાં શોપિંગ કરવા જતી હતી. ઓહ, ઓકે. નિશા, તને તો ખબર જ હશે ને કે હું તને જોવા આવ્યો હતો. એ વાતને આજે એક અઠવાડિયું થઈ ગયું, પણ એમ છતાંય તારા મામા કે મામીએ અમને હજુ સુધી કોઈ જવાબ નથી આપ્યો. શું થયું? હું એમને નથી ગમ્યો કે શું? અરે આકાશ, એવું કઈ નથી. તું મને પણ પસંદ છે અને મારી પસંદમાં મારા મામા મામીની હા જ હોય છે. તો પછી આ વાત ક્યાં અટકી છે? ખબર નહીં આકાશ, મેં હજુ મામા મામીને પૂછ્યું નથી. તો પછી તું એક કામ કર, આજે ઘરે જઈને મામા મામીને પૂછી જ જો કે શું પ્રોબ્લેમ છે એ લોકોને, અને પછી અમને લોકોને જવાબ આપો કંઈ. ઠીક છે, હું સાંજે ઘરે જાઉં ને ત્યારે જરૂર મામા મામી જોડે વાત કરીને તને જવાબ આપીશ. અને હા, તું ચિંતા ના કર, હું લગ્ન તારી સાથે જ કરીશ. જો સવાલ ચિંતાનો નથી, પણ સવાલ તો એ વાતનો છે કે તારા મામા અને મામી જવાબ આપવામાં આટલી રાહ કેમ જોવરાવી રહ્યા છે? માટે તું આજે જ ઘરે જઈને તારા મામા મામીને આ બધી જ વાત કરજે, અને જે હોય તે આજે રાત્રે જ મને જવાબ આપજે. શ્યોર. અત્યારે હું જાઉં, મારી ફ્રેન્ડ વેઇટ કરે છે. અરે નો પ્રોબ્લેમ, યુ કેન ગો નાઉ. બાય. બાય. જવાબ આપજે. હા. અરે નિશા, કરી આવી બેટા મોલમાંથી બધી ખરીદી? હા હો મામી, કરી આવી. મામા મામી, મારે તમને એક વાત પૂછવી છે. હા પૂછ ને, શું પૂછવું છે? મામા, અઠવાડિયા પહેલા આકાશ મને જોવા આવેલો, પણ હજી સુધી તમે એના પપ્પાને જવાબ નથી આપ્યો. કેમ? હા બેટા, અમે લોકોએ હજી સુધી એના વિશે વિચાર્યું નથી, પણ અમને થોડુંક એનું વિચારી લેવા દે. મામા, એમાં વિચારવાનું શું હોય? તમને તો ખબર છે, હું ને આકાશ કોલેજમાં સાથે હતા અને સારા એવા ફ્રેન્ડ છીએ, અને એના મમ્મી પપ્પાનો સ્વભાવ પણ સારો છે, એનું ખાનદાન પણ સારું છે, અને ઘરમાં બધા સુખી છે. તો પછી શું વિચાર કરવાનો હોય? બેટા, હા લગ્ન જીવન એટલે જિંદગીભરનો સાથ. તારા મામાને ખબર છે બેટા કે એનું ખાનદાન સારું છે, છોકરો સારો છે, સુખી પરિવાર છે, પણ એમ છતાંય બેટા ઉતાવળિયો નિર્ણય ન લેવાય. મને અને તારા મામાને 2-4 દિવસનો સમય આપ, એટલે આપણે જરૂર સારો નિર્ણય લઈ લેશું. ઠીક છે મામી, હું તમને 3-4 દિવસનો સમય આપું છું, પછી તમે મને જવાબ આપજો. ગિરીશ, તમે શું ચિંતા કરો છો? મને ખબર છે આકાશને શું જવાબ આપવો એની ચિંતામાં બેઠા છો ને તમે. હા રાધા,
મને ચિંતા એ જ સતાવે છે કે આકાશને હું શું જવાબ આપું. જો હું એને સગપણને આ પાડું ને તો 2-5 મહિનામાં આપણે નિશાના લગ્ન લેવા પડશે. પણ મૂંઝવણ એક વાતની છે, આ નિશાના પપ્પા ગુજરી ગયા ને ત્યારે એની પાછળ એના 10 લાખ રૂપિયા મૂકતા ગયા છે. તને તો ખબર છે, તું ત્યારે જે બીમાર પડી હતી ને એની સારવારમાં એ 10 લાખ રૂપિયા વપરાઈ ગયા છે આપણાથી. અરે આપણે આ કેવા ધર્મ સંકટમાં મુકાઈ ગયા છે. નિશાને આકાશ ગમે છે, નિશા આકાશ સાથે લગ્ન કરવા માંગે છે, અને અત્યારે પૈસાની સગવડ નથી એટલે આપણે નિશાને જવાબ પણ નથી આપી શકતા. ખરેખર આ રૂપિયા વપરાઈ ગયા ને એમાં આવડું મોટું ધર્મ સંકટ ઊભું થઈ ગયું. તારી વાત ખરી છે. હું એ જ વિચાર કરું છું કે આપણે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવશું. હા, કોરોના વખતે ઘરમાં પૈસાની તંગી હતી અને એ સમયે તમારો પણ કોઈ નોકરી ધંધો સરખો કે વ્યવસ્થિત ચાલતો નહોતો. એ સમયે મારા દાગીના વેચીને પણ આપણે ઘર ચલાવ્યું. જો એ રૂપિયા પણ કદાચ અત્યારે આપણી પાસે હોત ને તો એ કામ લાગે અને હું તમને થોડો ઘણો ટેકો પણ કરી શકું. પણ રાધા, હું તો એમ કહું છું કે આપણી પર અત્યારે સંકટની ઘડી આવી છે, એનો કઈક રસ્તો તો કાઢવો પડશે ને. હું એમ કહું છું કે હા, જે પણ કઈ બન્યું છે ને એ બધું આપણે નિશાને કહી દઈએ. નહીં રાધા, તું ભૂલે ચૂકે આ વાત નિશાને નહીં કરતી. એ તો નિશાને એમ થશે કે આપણે એનો ઉછેર કર્યો છે ને એના બદલામાં આપણે એના રૂપિયા વાપરી નાખ્યા છે. પણ તો આપણે શું કરશું? આટલા બધા રૂપિયા આવે ક્યાંથી અને કેવી રીતે લાવશું? આનો એક રસ્તો છે રાધા, આપણે આ ઘર વેચી નાખીએ. આકાશ, તે કેમ કોલ કરીને મને અહીંયા બોલાવી? શું થયું? જો નિશા, તારા મામા મામીના મગજમાં શું ચાલી રહ્યું છે તો મને નથી ખબર, પણ હા, આપણી સગાઈની વાત ચાલી, હું તને જોવા આવ્યો, એ વાતે પણ 15 દિવસ થઈ ગયા. એમ છતાંય તારા મામા કે મામીએ અમને કોઈ જ સરખો જવાબ નથી આપ્યો. અને મારા મમ્મી પપ્પાએ પણ કેટલાય ફોન કર્યા, પણ છતાંય મામાનો કોઈ જ રિસ્પોન્સ નથી આવતો. આકાશ, મને પણ નથી ખબર કે મારા મામા ને મામીના મનમાં શું ચાલી રહ્યું છે. એ લોકો આ વાતનો જવાબ કેમ નથી આપતા? શું ખબર? નિશા, મારા પપ્પા તો કંટાળીને હવે મામાને ફોન પણ નથી કરતા. અને હા, સાચું કહું ને તો એ લોકો આપણી વાતથી પણ કંટાળી ગયા છે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે મારા પપ્પા મારી વાતચીત બીજે ચલાવી રહ્યા છે. જોકે વાતચીત અમારી ચાલુ છે, પણ નક્કી એ લોકો 2-3 દિવસમાં મને જોવા પણ આવશે. આકાશ, આવું તું ક્યાં બોલે છે? પ્લીઝ તું બીજે લગ્ન ના કરતો. તને ખબર છે ને હું તારા વગર નહીં રહી શકું. એક કામ કરીએ, ચાલ આપણે મંદિરમાં લગ્ન કરી લઈએ. અરે પણ નિશા, મારા પપ્પા તને આવી રીતે ક્યારેય નહીં સ્વીકારે. મારા પપ્પા બહુ સ્વાભિમાની છે અને એ જો મારા લગ્ન કરાવશે તો સમાજના રીત રિવાજ પ્રમાણે જ કરાવશે. આકાશ, તું મને એક દિવસનો સમય આપ. મારા મામા મામી પાસેથી ફાઇનલ જવાબ લઈ લઈશ. ઠીક છે નિશા, પણ આ છેલ્લો ચાન્સ છે. હા, તું કાલ સુધીમાં પૂછીને મને જવાબ આપજે, પછી હું તારી કોઈ જ વાત નહીં સાંભળું.
ઠીક છે. આમ મામા અને મામી હજી સુધી કેમ બહાર નથી આવ્યા? મારે એમને વાત કરવી છે. લાગે છે મારે જ જવું પડશે એમની પાસે વાત કરવા માટે. લાવ, હું જ જઈ આવું. રાજા, મેં આજે આ મકાન વેચી નાખ્યું છે 25 લાખ રૂપિયામાં. શું? મારા મામાએ એમનું મકાન વેચી નાખ્યું? પણ શું કામ? અને 25 લાખ રૂપિયા આવે ને એટલે એમાંથી આપણે 10 લાખ રૂપિયા કાઢી એક બાજુ મૂકી દઈશું અને નિશાને આપી દઈશું, એટલે એને એવી ખબર પણ નહીં પડે કે આપણે એના રૂપિયા વાપરી નાખ્યા હતા. હા, તમારી વાત એકદમ સાચી છે. અને નિશાને આપણે સારો એવો કરિયાવર પણ આપવો પડશે. અને જો કરિયાવર આપણાથી નહીં અપાય ને તો આપણો સમાજ આપણીને આપણી વાતો કરશે કે નિશા એની પેટની જણી દીકરી નહોતી ને એટલે પહેરીએ કપડે એને વિદાય કરી દીધી. ગિરીશ, આ મકાન તો તમે વેચી દીધું, પણ હવે આપણે રેવા ક્યાં જશું? આ નિશાના લગ્ન થઈ જાય ને પછી આપણે એને માનભેર વિદાય કરી આપીશું અને પછી આપણે ભાડાના મકાનમાં રહેવા જતા રહીશું અને બાકીની આપણી જિંદગી એ પરાયા ઘરમાં જ પસાર કરશું. શું મારા મામા ને મામીએ મારા પપ્પાના 10 લાખ રૂપિયા વાપરી નાખ્યા છે? એટલે એ લોકો મારા અને આકાશના લગ્નની હા નથી પાડતા? હે ભગવાન, આ બધું શું ચાલી રહ્યું છે? મને તો કંઈ સમજાતું નથી. બોલ નિશા, તે મને અત્યારે અહીંયા કેમ બોલાવ્યો? શું થયું છે? અને આમ જો, મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, એમ છતાંય મારે અહીંયા આવવું પડ્યું. આકાશ, વાત જ કઈ એવી છે એટલે મારે તને અહીંયા બોલાવવો પડ્યો. કેમ, શું વાત છે નિશા? ઘરમાં કઈ થયું તો નથી ને? આકાશ, હું મામા ને મામીને પૂછવા જતી હતી કે તમે આકાશના પપ્પાને જવાબ કેમ નથી આપતા, તો એમને વાત કરતા હું જોઈ ગઈ અને ત્યાં સાંભળવા માટે ઊભી રહી તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. નિશા, તું શું સાંભળ્યું તે? મામા ને મામી શું વાત કરી રહ્યા હતા? આકાશ, સાંભળ. ઓ માય ગોડ, હવે સમજાણું મને કે આ તારા મામા ને મામી આપણી સગાઈ શું કામ નથી કરાવી રહ્યા. આકાશ, મેં એક વિચાર કર્યો છે. વિચાર? શું વિચાર કર્યો છે તે? અરે દિશા, આવ બેટા, બેસ. હા મામા, બોલો ને, શું કામ છે? બેટા, મારે તને આજે એક વાત કરવી છે. આ આકાશ તને જોવા આવ્યો હતો ને એના જ 1 મહિનો થઈ ગયો, પણ તને તો એમ થતું હશે ને કે આ મામા હા કે નાનો કેમ જવાબ નથી આપતા. પણ બેટા, આજે હું તને એ સગપણ માટે હા પાડું છું. અને બીજી વાત નિશા, આ તારા પપ્પાના આપેલા 10 લાખ રૂપિયા અમારી પાસે પડ્યા છે. એ હું કાલે બેંકમાંથી ઉપાડી આવ્યો છું, એ આજે હું તને આપી દઉં છું. રાધા,
પેલા રૂપિયાની થેલી લઈ આવ. મામી, 1 મિનિટ. મામા, તમે મારા પપ્પાના 10 લાખ રૂપિયા મને આપો ને એ પહેલા હું તમને કંઈ કહેવા માંગુ છું. આકાશ, અંદર આવતો. નિશા, શું છે આ બધું? લ્યો મામા, મેં અને આકાશે તમારી સામે લગ્ન કરી લીધા. અને મામા, મને એ પણ ખબર છે કે તમે મારા અને આકાશના લગ્નની હા શું કામ નહોતા પાડતા. મારા પપ્પાએ જે તમને પૈસા આપ્યા હતા એ વર્ષો પહેલા મામીની તબિયત નહોતી સારી એમાં વપરાઈ ગયા હતા. એટલે પછી તમારાથી રૂપિયાની સગવડ થાય એમ જ નહોતી, એટલે તમે અમારી સગાઈ ઠેલાવી રહ્યા હતા. અને મામા, મને એ પણ ખબર છે કે મને 10 લાખ રૂપિયા પાછા આપવા અને મારા લગ્ન ધૂમધામથી કરવા તમે આ તમારું મકાન પણ વેચી નાખ્યું છે. હા મામા, તમે શું કામ આવું કર્યું? શું જરૂર હતી તમારે આ ઘર વેચવાની? પણ બેટા, મામા બસ સાંભળો, તમે મારા પપ્પા કદાચ અત્યારે હયાત હોત અને એમણે 10 લાખ રૂપિયા વાપરી નાખ્યા હોત તો શું હું મારા પપ્પા પાસે ઉઘરાણી કરત? નહીં ને મામા. મારા મા બાપના મૃત્યુ પછી તમે મને નાનેથી ઉછેરીને મોટી કરી છે મામા. એની સામે આ 10 લાખ રૂપિયાની કોઈ કિંમત નથી. તમે મને કરોડોની જિંદગી આપી છે. અને મામા, મામી, તમારી ચિંતા દૂર કરવા માટે અમે લગ્ન કરી લીધા છે. 1 મિનિટ. મામા, આ લ્યો આપણા ઘરની દસ્તાવેજની ફાઇલ. એ મકાન મેં છોડાવી લીધું છે. અને હા, તમે જે પૈસા લાવ્યા હતા ને એ પાછા દઈ આવજો. બેટા, દરેક દીકરી ઘરની લક્ષ્મી કહેવાય, પણ આજે સાચા અર્થમાં તું લક્ષ્મી છે ને એવું તે સાબિત કરી દીધું છે. બેટા, અહીંયા આવો મારી પાસે. બેટા, તારા ઉછેરમાં મારાથી કોઈ ખામી રહી ગઈ હોય અથવા ક્યારેક એક મા તરીકે વેણ કવેણ કહેવાઈ ગયા હોય ને તો મને માફ કરજે, કારણ કે મામી એ તો માનું બીજું સ્વરૂપ હોય છે બેટા. હા મામી. મામી બસ હવે આજે ખુશીનો દિવસ છે, મારા લગ્નનો દિવસ છે, તો ખુશ થાવ.